તો સ્ટોરી બિગિન થાય છે. એ લેન્ડ થવાના હતા. મારી ઈચ્છા એવી હતી કે હું એરપોર્ટ પિકઅપ કરવા જાઉં, બટ વોઝ નોટ પોસિબલ કારણ કે કમુરતા નડતા હતા. અને એક વખત અમારી ફાઇટ થઈ કે તમે ઇન્ડિયામાં છો, અહેમદાબાદમાં છો, મળવા આવતા નથી. એન્ડ ધેન મેં ફોન બંધ કરીને હું સૂઈ ગઈ. હવે આપણામાં કહેવાય કે કમોરતામાં યુ કેન નોટ મીટ, રાઈટ? બટ સ્ટીલ મારા ઘરે પણ કીધા કે કોઈને હું સીધો આમને મળવા આમના ઘરે પહોંચી ગયો. મારા ઘરે કોઈને કાંઈ જ ખબર નહીં ધાર્મિક આવે છે નથી આવતા. હું દરવાજો લોક કરીને મારા રૂમનો સૂઈ ગઈ હતી. दिलों मेरे हाय लुट के ले गया माही. ઇન બિટવીન હું એના રૂમમાં ગયો ત્યાં સુધીમાં દાદી પણ આવ્યા. ફટાફટ કહીને સીધો રૂમમાં. જ્યારે હું રૂમમાં એન્ટર થયો ત્યારે હું ઊંધી સૂતી હતી. મને આઈડિયા જ નથી કે ધાર્મિક મારી પાછળ છે. પછી હું ગયો બેડ અને મેં એના માથા પર હાથ ફેર્યો અને મેં એના કાનમાં ધીરેથી કીધું પૂછ. એણે મારી સામે ટર્ન કર્યું અને પછી એણે પાછું મેં ટર્ન બેક કરી લીધું કારણ કે મને બિલીવ જ નહીં થયું કે ધાર્મિક એકચ્યુઅલી ઘરે આવી ગયો છે અને મારી બાજુમાં બેઠો છે. બસ તો પછી આ રીતે ઊભા થયા, હગ કર્યું. પછી આવ્યો ને તો મને એવું થતું હતું કે યાર મને ગુસ્સો છે એના પર, એકદમ મળવા નહીં આવ્યો તો કે એવી રીતે આઈ વોઝ રોંગ. मैं कैसी प्यारी जो तेरी बातें सुन के हवा भी कहती इश्क जयाम थोड़ी है, इश्क जयाम थोड़ी है. હું શોકમાં, મને બિલીવ જ નહોતું થતું કે ધાર્મિક આવીને ઊભો છે. એ ટાઈમ પર એક વખત જોયું, મેં કીધું ધાર્મિક છે. પછી મને એવું લાગ્યું મારો વહેમ છે તો મેં પાછું પિલો પર જોઈ લીધું. Loved you. You know my flaws, my happiness. You know everything about me, and I wish ke please stay the same. जहाँ बस अब मेरा पूरा भी मैं कैसी प्यारी जो तेरी बातें सुन के हवा भी कहती इश्क जयाम थोड़ी है, इश्क जयाम थोड़ी है. અમને એક સૌથી મોટો ખોફ અમારો એ હતો કે એની હાઈટ મારા કરતાં બહુ ઊંચી છે. તો અમે સૌથી પહેલાં તો એકબીજાને હગ કરીને અમે લોકો મિરરમાં કમ્પેર કર્યું કે હાઈટ ડિફરન્સ મેનેજેબલ છે કે નહીં.